સાસુએ સસરાને કહ્યું, આપણી વહુ આપણને દૂધમાં પાણીને નાખીને આપે છે. તો બીજા દિવસે વહુએ કર્યું એવું કે મીરા રમેશભાઈને એકની એક દીકરી હતી. રમેશભાઈએ નાનપણથી જ મીરાને ખૂબ જ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી. મીરા ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. તે ભણવામાં હોશિયાર હોવાની સાથે સાથે તેને તેના પિતાએ એમ પણ કહ્યું હતું કે તારે જો ભણવા માટે વિદેશ જવું હોય તો પણ તું જઈ શકે છે. કારણ કે તેની ભણવામાં હોશિયાર હતી એટલે તેના પિતા એવું વિચારી રહ્યા હતા કે વિદેશ તેનો સારો ભણવાનો મોકો મળી શકે છે. પરંતુ મીરા ભારતમાં જ રહીને ટોચની કોલેજમાંથી પાસ થઈ હતી અને ખૂબ જ સારી નોકરીએ પણ લાગી ગઈ હતી. હવે તેની ઉંમર પણ લગ્ન કરવા લાયક થઈ ગઈ હોવાથી તેના પિતા મીરા માટે સંબંધ જોવા લાગ્યા હતા. ઘણા સંબંધો આવ્યા હોવા છતાં જ્યારે એમ વાત થતી કે મીરા લગ્ન પછી પણ નોકરી કરવા માગે છે ત્યારે ઘણા સંબંધોની વાત આગળ વધતા પહેલાં જ અટકી જતી હતી. આવી જ રીતે લગભગ ઘણા બધા સંબંધોની વાતો અટકી ગઈ હોવાથી હવે તેના પિતા કોઈ પણ સંબંધની વાત આવે એટલે પહેલાં જ આ વાત જણાવી દેતા કે દીકરી નોકરી કરવા માગે છે. થોડા સમય પછી તેનું એક માગું આવ્યું જેમાં દીકરો પણ ખૂબ જ સારું ભણેલો હતો અને શહેરમાં નોકરી કરી રહ્યો હતો અને એ લોકોને મીરા પણ નોકરી કરે તે વાતમાં કોઈ જાતનો વાંધો ન હતો. એટલે ધીમે ધીમે તે સંબંધોની વાત આગળ વધી અને છોકરા છોકરીને એકબીજાને મળ્યા અને મળ્યા પછી એકબીજાને પસંદ પણ કર્યા. તેઓની સગાઈ કરવામાં આવી અને થોડા સમય પછી લગ્નનું મુહૂર્ત પણ નક્કી થઈ ગયું. લગ્ન કર્યા પછી સાસરીમાં મીરા લગભગ 8 થી 10 દિવસ જેટલું જ રહી હશે. કારણ કે પછી મીરા અને પતિ બંને શહેરમાં નોકરી કરવા માટે જતા રહ્યા હતા. મીરાના સસરા પણ સરકારી નોકરી કરી રહ્યા હતા. તેના રિટાયરમેન્ટના હવે 3 વર્ષ જ બાકી હતા. એટલે તેના સાસુ સસરાએ કહ્યું હતું કે તમે બંને એકલા શહેરમાં રહો. સસરાનું રિટાયરમેન્ટ થાય પછી તે લોકો પણ શહેરમાં આવી જશે. ધીમે ધીમે સમય વીતતો ગયો અને રિટાયર થતાં પછી સાસુ અને સસરા પણ મીરા અને રાહુલ પાસે રહેવા લાગ્યા. મીરાને તેના પિતાએ અને માતાએ પહેલેથી જ ખૂબ જ સારી શિખામણ અને સંસ્કાર આપ્યા હતા. એટલે સાસુ સસરા આવ્યા પછી તેની સેવા કરવામાં મીરા કાંઈ બાકી નહોતી રાખતી. તે સાસુ સસરાની સેવા પણ કરતી અને પોતાની નોકરી પણ સંભાળતી. વર્કિંગ વુમન હોવા છતાં મીરા ઘરનું પણ ખૂબ જ સારું ધ્યાન રાખતી અને નોકરી પણ સંભાળી લેતી. એક દિવસ તે નોકરીમાંથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે ઘરની બહાર ઊભા રહીને તે તેના શૂઝ કાઢી રહી હતી. ત્યાં તેને ઘરમાંથી અવાજ સાંભળ્યો. અવાજ તેની સાસુમાંનો હતો. સાસુમાં તેના સસરાને કહી રહ્યા હતા કે આપણી વહુ મીરા આપણને દૂધમાં પાણી નાખ્યા પછી ચા બનાવીને આપે છે અને હું જ્યારે પણ દૂધ માગું ત્યારે દૂધમાં પાણી નાખીને જ આપે છે. મીરાને આ સાંભળીને થોડું અજુગતું લાગ્યું કારણ કે તેઓ કાંઈ જ કરી રહી નહોતી. પછી તે દરવાજો ખોલીને અંદર જતી રહી અને ઘણો વિચાર કર્યો. પછી તેને એક ઉપાય યાદ આવ્યો. તે ઘરનું બધું દૂધ આવે ત્યારે ડાઇનિંગ ટેબલ પર જ રાખી દેતી હતી જેથી કરીને દૂધમાં બધાનું ધ્યાન રહે અને જ્યારે પણ સાસુ તેની પાસે દૂધ માગતા ત્યારે તે દૂધનું આખું તપેલું લઈને ત્યાં જતી અને તેને ગ્લાસમાં કાઢીને આપતી. થોડા દિવસો પછી મીરાને લાગ્યું કે તેની સાસુને જેવું લાગતું હતું તે હવે નહીં લાગે. પરંતુ ફરી એક દિવસથી નોકરીમાંથી પાછી ફરી રહી હતી ત્યાં ફરી તેની સાસુને સસરાને કંઈક કહેતા સાંભળ્યા. જેમાં સાસુ કહી રહ્યા હતા કે મીરા નોકરીથી પરથી આવે ત્યારે કાયમ માટે ફળ લઈને આવે છે પરંતુ આપણને તો થોડાક જ ફળ આપે છે, બાકીના લગભગ પોતે જ ખાઈ જાય છે. મીરા આ સાંભળીને ફેરફાર કરી નાખ્યો. તે
ફળ રસોડામાં રાખતી હતી તેની જગ્યાએ ડાઇનિંગ ટેબલ પર જ રાખવા લાગી અને સાસુને પણ કહ્યું હતું કે તમારે જ્યારે પણ ફળ ખાવાનું હોય ત્યારે આમાંથી લઈ લેજો, આ અહીં જ રાખી દઉં છું. આ વાતને પણ થોડા દિવસો વીત્યા એટલે ફરી પાછું સાસુ સસરાને કંઈક કહી રહ્યા હતા અને મીરાને સંભળાઈ ગયું. સાસુ કહી રહ્યા હતા કે રાહુલ ઘણી બધી મીઠાઈઓ લઈને આવે છે, પરંતુ મીરા આપણને બહુ ઓછી મીઠાઈ આપે છે. આ સાંભળીને વહુએ બીજા દિવસે ફ્રીજને તેના સસરાના રૂમમાં રખાવી દીધું અને નોકરીએ જતી વખતે તે કહેતી ગઈ કે મમ્મી, તમારે આમાં પાણી, દૂધ કે બીજી કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોય તો આમાં પડી છે અને મીઠાઈ પણ બધી આમાં જ હોય છે. એટલે તમને જો પગ દુખતા હોય તો તમારે વધુ ચાલવું ન પડે એટલા માટે ફ્રીજ અહીંયા જ રખાવી દઉં છું અને મારે કંઈ જોતું હશે તો હું અહીં આવીને લઈ જઈશ. હજી મીરા નોકરીએ જઈ રહી હતી અને બહાર ઊભી રહીને લિફ્ટની રાહ જોઈ રહી હતી. એવામાં ફરી પાછો સાસુનો અવાજ સાંભળ્યો. તે સસરાને કહી રહ્યા હતા કે આ બધું તો ઠીક કે પરંતુ મીરામાં મને કંઈક તો ગડબડ લાગે છે. એટલે આટલું સાંભળીને સસરાએ તરત જ સામે જવાબ આપતા કહ્યું કે અરે, હું ઘણા દિવસથી જોઈ રહ્યો છું તું વહુને વાઘ શોધતી ફરે છે. હમણાં મીઠાઈ માટે પણ કહ્યું હતું, તેને આખું ફ્રીજ અહીંયા રખાવી દીધું. તે મીઠાઈ વધુ પડતી એટલે નથી આપતી કે તને ડાયાબિટીસ છે અને તું હવે કહી રહી છે કે મને વહુમાં કંઈક તો ગડબડ લાગે છે. ગડબડ વહુમાં નથી પરંતુ તારા મગજમાં હશે, કારણ કે તમે જ્યારે નવા લગ્ન કરીને આવ્યા હતા ત્યારે તમે જેવું વહુ તરીકે કર્યું અને કહ્યું હતું, તમને કદાચ એવો જ વિચાર આવતો હશે કે આપણી વહુ પણ આવું જ કરતી હશે, પરંતુ આ તારો વહેમ છે અને હું તને બીજું કાંઈ કહેવા નથી માગતો, કારણ કે વહેમનો ઈલાજ જ નથી. બહાર ઊભી વહુ આ સાંભળી રહી હતી અને ફરી પાછો સાસુનો અવાજ પણ ન આવ્યો. કદાચ તેમની અંતરાત્માને તેમને કહી રહી હતી કે ખરેખર આ બધો વહેમ છે અને જે કહ્યું તે સાચું છે. તે દિવસ પછી વહુ સાથે સાસુનું વર્તન પણ જળમૂળથી ફરી ગયું, કારણ કે તેની સાસુના મગજમાં રહેલો વહેમનો ઈલાજ સસરાએ થોડા શબ્દોમાં જ કરી નાખ્યો હતો. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો.